આપણા દેશની મહિલાઓ માટે આપણા મનમાં ચોક્કસ ભૂમિકાઓ અને લાક્ષણિકતાઓ સ્થાન ધરાવે છે. જેમ કે ભારતીય મહિલા પોષણકર્તા એટલે કે ઘરના લોકોનું ધ્યાન રાખવાવાળી, પોતાના પરિવારની સાર સંભાળ કરનારી, તેમજ તેને દેવી શક્તિ તરીકે પણ જોવામાં આવે છે. ભારતીય મહિલામાં ધીરજ, ત્યાગ, કરુણા અને સમર્પણ જેવી વિશેષ લાક્ષણિકતાઓ પણ આવેલી છે, જે બીજા દેશની મહિલાઓ કરતાં ભારતીય મહિલાને અલગ અને સુંદર બનાવે છે. સાથે જ સમયને ધ્યાનમાં રાખીને ભારતીય મહિલાઓ અલગ અલગ ક્ષેત્રોમાં તેમજ પોતાના વ્યવસાયમાં પણ આગળ વધે છે, જેની સાથે તેઓ પોતાનો વ્યક્તિગત વિકાસ અને પોતાના પરિવારની પણ સંભાળ રાખે છે. પરંતુ જો તેમની ત્યાગ, કરુણા અને સમર્પણની આ વિશેષ લાક્ષણિકતાઓ લાલચ, સ્વાર્થ અને અનૈતિકતામાં ફેરવાઈ જાય તો તે શરીરથી સુંદર દેખાતી મહિલા મનથી ખૂબ જ કદરૂપી લાગવા લાગે છે. પરંતુ જ્યારે મહિલાનો ઉદ્દેશ ખાલી પૈસા એકત્રિત કરવાનો હોય, હા, પૈસા એકત્રિત કરવા એ કોઈ ગુનો નથી, તે જરૂરિયાત છે, પરંતુ અહીં પૈસા માટે અન્યને નુકસાન પહોંચાડવું, પોતાના હિત માટે પોતાના જ પરિવારજનોનો લાભ લઈ તેમને છોડી દેવા એ ખોટું છે. અને આવી માનસિકતાવાળી વ્યક્તિઓનો અંત ખરાબ જ આવે છે. આ કેસમાં પણ કંઈ એવું જ જોવા મળે છે. મિત્રો, અહીં હું આ કેસમાં જે બનાવ બન્યો તેને સાચો નથી કહેતો, પરંતુ હા, બનાવ બનવા પાછળ કંઈ આ કારણો જવાબદાર હોઈ શકે છે. આજના કેસમાં બેંગ્લોરમાં આવેલા વ્યાલિકાવા નામના એરિયામાં એક એપાર્ટમેન્ટમાંથી ખરાબ ગંધ આવવા લાગે છે. જ્યારે તે એપાર્ટમેન્ટની તપાસ કરવામાં આવે છે ત્યારે તેમાંથી માનવ શરીરના ટુકડાઓ મળી આવે છે. આખરે કોણ હતું આ વ્યક્તિ, શા માટે કરવામાં આવી હતી તેની હત્યા, અને હત્યા પાછળ શું હતું કારણ, જોઈએ આજના આ વિડીયોમાં. નમસ્કાર મિત્રો, મારું નામ છે ધર્મેશ રાઠોડ અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં, જેમાં હું દેશ અને વિદેશમાં બનતી ક્રાઇમની વાતોને સરળ અને ગુજરાતી ભાષામાં તમારી સમક્ષ લઈને આવ્યો છું. જો તમને આવી વાતો સાંભળવાનો રસ હોય તો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. આજની ઘટના બેંગ્લોરના વ્યાલિકાવા નામના એરિયાની છે. આ એરિયામાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી ઘણા સમયથી ખરાબ સ્મેલ આવતી હતી, પરંતુ 21 સપ્ટેમ્બર 2023ના દિવસે તે ગંધ ખૂબ જ વધી જાય છે અને ત્યાં આજુબાજુમાં રહેતા લોકો માટે તે અસહ્ય બની જાય છે. જેથી તે એપાર્ટમેન્ટની આજુબાજુ રહેતા લોકો એપાર્ટમેન્ટના માલિકને કોલ કરી તેના વિશે માહિતી આપે છે. એપાર્ટમેન્ટના માલિક ઘટના સ્થળ પર આવી તેની તપાસ કરે છે. એપાર્ટમેન્ટના જે ઘરમાંથી એ ખરાબ ગંધ આવતી હતી તે ઘર 29 વર્ષીય મહિલા મહાલક્ષ્મીને ભાડેથી આપેલું હતું. આથી તે એપાર્ટમેન્ટના માલિક મહાલક્ષ્મીના નંબર પર કોલ કરે છે, પરંતુ તે નંબર બંધ આવે છે. આથી તેઓ મહાલક્ષ્મીની માતાના નંબર ઉપર કોલ કરે છે. પોતાની દીકરીના મકાનમાંથી ખરાબ ગંધના સમાચાર સાંભળી મહાલક્ષ્મીની માતાને ફાળ પડે છે. તેમના મનમાં થોડા સમય પહેલા બનેલા શ્રદ્ધા અને અફતાબ કેસની યાદ આવે છે. મકાન માલિક તેઓને ત્યાં પહોંચવા માટે કહે છે. આથી બીજા દિવસે મહાલક્ષ્મીની માતા તેના પરિવાર સાથે મહાલક્ષ્મીના મકાન પર દોડી આવે છે, જ્યાં તેમની પાસે રાખેલી એક વધારાની ચાવીથી મહાલક્ષ્મીના મકાનનું તાળું ખોલે છે. તાળું ખોલતાની સાથે જ એકદમ ખરાબ ગંધ આવવા લાગે છે. આ ગંધ એટલી ખરાબ હતી કે આજુબાજુ રહેતા લોકો મકાનમાં જવાની હિંમત જ નહોતા કરી રહ્યા. મહાલક્ષ્મીની માં અને મકાન માલિક હિંમત ભેગી કરીને અંદર જાય છે. મકાનની અંદરનું દ્રશ્ય મહાલક્ષ્મીની માતા માટે ખરાબ સપના કરતાં પણ ખરાબ હતું. ઘરની દિવાલ અને ફ્લોર પર લોહીથી રંગાયેલી હતી. ઘરના દરેક બાજુ માનવ શરીરના ટુકડાઓ પડેલા હતા. તે જોતાની સાથે જ ત્યાં ઊભેલા લોકો ડરીને ઘરની બહાર ચાલ્યા જાય છે અને પોલીસને ઘટના વિશે જાણ કરે છે. ઘટનાની જાણ થતાં અધિકારીઓ ઘટના સ્થળ પર દોડી આવે છે અને ઘટનાની તપાસ કરવા લાગે છે. ઘરની અંદર એટલી ખરાબ ગંધ આવતી હતી કે પોલીસ અધિકારીઓ તપાસ કરવા માટે 2 થી 3 માસ્ક લગાવવા પડતા હતા. તેમ છતાં પણ ઘણા અધિકારીઓને ઉલટીઓ થવા લાગી હતી. ઘરની તપાસમાં ચારે તરફ લોહીના ડાઘ લાગેલા હતા. તેની સાથે એક મહિલાના કપડાં લોહીથી રંગાયેલા હતા. પોલીસની ટીમ સાથે ફોરેન્સિકની પણ એક ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. તેઓ દ્વારા ઘરમાં રહેલા બધા કપડાં, માનવ શરીરના ટુકડાઓ ભેગા કરવાનું કામ કરવા લાગે છે. ઘરની તપાસમાં ત્યાં એક 175 લીટરનું એક ફ્રીજ પોલીસને દેખાય છે, જે ફ્રીજની આસપાસ વધારે ગંધ આવતી હતી.
અને ત્યાં વધારે પ્રમાણમાં માખીઓ પણ દેખાતી હતી. આથી જ્યારે ફ્રીજનો દરવાજો ખોલવામાં આવે છે ત્યારે તેમાં માનવ શરીરના કપાયેલા અંગોની સાથે 29 વર્ષીય મહાલક્ષ્મીનું કપાયેલું માથું પણ મળી આવે છે. આ બધા કપાયેલા માનવ શરીરના ટુકડાઓમાં કીડા પડી ગયા હતા, જે પરથી એક વાત કન્ફર્મ હતી કે આ માનવ શરીરના ટુકડાઓ મહાલક્ષ્મીના જ હતા અને ઘણા સમયથી તેઓ આ જગ્યા પર હતા, જે જોઈને મહાલક્ષ્મીની માતા તો બેભાન થઈ જાય છે. પોલીસ તપાસમાં ઘરમાંથી 69 માનવ શરીરના ટુકડાઓ ભેગા કરવામાં આવે છે. પ્રાથમિક દ્રષ્ટિએ જોતા જે કામ નોર્મલ વ્યક્તિઓનું ન જ હોઈ શકે, અથવા તો જો આ કાર્ય કોઈ નોર્મલ વ્યક્તિએ કર્યું હોય તો તેના મનમાં મહાલક્ષ્મી માટે ખૂબ જ ગુસ્સો ભરાયેલો હોવો જોઈએ. ફોરેન્સિકના રિપોર્ટ પ્રમાણે મહાલક્ષ્મીનું મૃત્યુ 19 દિવસ પહેલાં થયું હતું. આથી જ તેના ઘરમાંથી આટલી બધી ગંધ આવતી હતી અને તેના કપાયેલા શરીર પર કીડા પડી ગયા હતા. આખરે કોણ હતો એ વ્યક્તિ જેને મહાલક્ષ્મીની આ હાલત કરી હતી? તે જાણતા પહેલાં આપણે મહાલક્ષ્મીના જીવન વિશે જાણવું જરૂરી છે. મહાલક્ષ્મીનો પરિવાર નેપાળમાં રહેતો હતો, પરંતુ 35 વર્ષ પહેલાં પોતાના પરિવારના સારા ભવિષ્ય માટે તેઓ બેંગ્લોરમાં શિફ્ટ થઈ ગયા હતા. મહાલક્ષ્મીને તેઓ 3 ભાઈ બહેન હતા અને મહાલક્ષ્મી તે ઘરની બીજા નંબરની બાળકી હતી. લાંબા સમયથી બેંગ્લોરમાં રહી અને ત્યાં જ મોટા થયેલા મહાલક્ષ્મી અને તેના ભાઈ બહેનોના સ્વભાવ બેંગ્લોરના લોકો જેવા જ થઈ ગયા હતા. સમયની સાથે જેમ આ ભાઈ બહેનો મોટા થવા લાગ્યા એમ જોબના લીધે કે પછી મેરેજના લીધે અલગ થવા લાગ્યા હતા. મહાલક્ષ્મીના લગ્ન 2019માં હેમંત નામના છોકરા સાથે થયા હતા અને તે બંને પણ બેંગ્લોરમાં જ રહેતા હતા. લગ્ન બાદ હેમંત અને મહાલક્ષ્મીને એક બાળકીનો જન્મ થાય છે. હેમંત અને મહાલક્ષ્મીને એક બાળકી હતી, તેમ છતાં તે બંનેના સંબંધો એટલા સારા ન હતા. તેઓના લગ્નના 4 વર્ષમાં ખૂબ જ ઓછા સારા સમયની યાદો હતી. તે બંને વચ્ચે ખૂબ જ ઝઘડાવત હતા. આમ લગ્ન બાદ તે બંને વચ્ચેના ઝઘડા દિવસે ને દિવસે વધવા લાગ્યા હતા. આથી કંટાળીને ઓક્ટોબર 2023માં હેમંત અને મહાલક્ષ્મી વચ્ચે ડિવોર્સ થઈ જાય છે. ડિવોર્સ પછી મહાલક્ષ્મી પોતાની છોકરીને લઈને તેના માતાના ઘરે રહેવા માટે ચાલી ગઈ હતી. મહાલક્ષ્મીની માં તે બંને વચ્ચેના ઝઘડાનું કારણ જાણવા માંગતી હતી. હેમંત અને મહાલક્ષ્મી બંને કામ કરીને પૈસા કમાતા અને પોતાનું ઘર ચલાવતા હતા. હેમંતને પોતાની મોબાઈલની શોપ હતી, જ્યાં તે આખો દિવસ મહેનત કરતો હતો. અને મહાલક્ષ્મી પણ એક મોલમાં બ્યુટી શોપમાં કામ કરી રહી હતી. હેમંત અને મહાલક્ષ્મી વચ્ચે નાના મોટા ઝઘડાઓ ચાલ્યા કરતા હતા. પરંતુ એક દિવસ હેમંતને ખબર પડે છે કે મહાલક્ષ્મી તેની કામની જગ્યા પર કામ કરતા પુરુષ સહકર્મચારીઓ સાથે વધારે પડતી નજીક આવી ગઈ છે. શરૂઆતમાં હેમંત આ બાબતે વધારે નથી વિચારતો, પરંતુ સમય જતાં આ વસ્તુ વધવા લાગી અને હેમંતની નજરમાં આવ્યું કે મહાલક્ષ્મીએ તેના સહકર્મચારી અશરફ સાથે વધારે નજીક છે, જે ઉત્તર પ્રદેશનો રહેવાસી હતો અને પોતાના સારા ભવિષ્ય માટે બેંગ્લોરમાં આવ્યો હતો. મહાલક્ષ્મી તેની સાથે વાતો કરતી હતી, તેની સાથે હરવા ફરવા પણ જતી હતી અને એના લીધે હેમંતને વધારે શક થવા લાગ્યો. ઉપરાંત હેમંતને ખબર પડી ગઈ હતી કે મહાલક્ષ્મી તેને ધોકો આપી રહી છે. આથી મહાલક્ષ્મી અને હેમંતના ડિવોર્સ થઈ જાય છે. સામાન્ય રીતે જ્યારે ડિવોર્સ થાય ત્યારે બાળકના સારા ભવિષ્યમાં અને તેની કેર કરવા માટે માં પોતાના બાળકને પોતાની સાથે લઈ જતી હોય છે, પરંતુ આ કેસમાં ઉલટું થાય છે. મહાલક્ષ્મી પોતાના બાળકને 4 મહિના પોતાની પાસે રાખે છે અને ત્યારબાદ મહાલક્ષ્મી એ પોતાની બાળકીને હેમંતને આપી દે છે. હવે મહાલક્ષ્મી એકલી રહેતી હતી અને તેની દીકરી અને હેમંત સાથે રહેતા હતા. મહાલક્ષ્મી પોતાની દીકરીને અઠવાડિયે કે મહિને રેગ્યુલર મળવા જતી હતી. આ બધું થયા બાદ મહાલક્ષ્મી પોતાના માનું ઘર છોડીને બેંગ્લોરમાં વ્યાલિકાવામાં એક એપાર્ટમેન્ટમાં રેન્ટ પર ઘર રાખીને રહેવા લાગી હતી. મહાલક્ષ્મી અને હેમંતના ડિવોર્સને 1 વર્ષ થયું હતું. આ મહાલક્ષ્મીનું જીવન પહેલાં જેવું જ હતું, પરંતુ ફરક ખાલી એટલો હતો કે તે હવે પોતાના પતિ અને પરિવારના સંપર્કમાં ઓછી હતી. મહાલક્ષ્મી અલગ જે એપાર્ટમેન્ટમાં રહેતી હતી એ એપાર્ટમેન્ટમાં પણ તે આજુબાજુવાળા લોકો જોડે એટલું બધું બોલતી ન હતી, એટલે ત્યાં બહુ ઓછા લોકો હતા જે તેને જાણતા હતા, કારણ કે તે પોતાના કામ પર જલ્દી જતી રહેતી અને રાત્રે લેટ પોતાના ઘરે આવતી.
આથી તે પોતાના ઘરે ખૂબ જ ઓછો સમય રહેતી હતી. આમ તેને આજુબાજુના લોકોએ બહુ ઓછી વાર જોઈ હતી. ઉપરાંત રજાના દિવસે તે કાં તો બહાર ફરવા ચાલી જતી અથવા તો પોતાના ઘરે જ રહેતી. આથી તેને કોઈ જાણતું ન હતું. આમ મહાલક્ષ્મી પોતાના હસબન્ડથી અને પોતાના પરિવારથી અલગ રહેતી અને ખાલી પોતાના મેલ ફ્રેન્ડ્સ કે જેમને તે જાણતી હતી તેઓને જ મળતી. એમ કહીએ તો ડિવોર્સ પછી તેના બહાર એક કરતાં વધારે અફેર હતા અને તે પોતાનું જીવન એમ જ જીવવા માંગતી હતી. તેને પોતાની લાઈફને કોઈ એક વ્યક્તિ સાથે સેટલ કરવા માંગતી ન હતી. પરંતુ અચાનક સપ્ટેમ્બર 2023માં તે ગાયબ થઈ ગઈ હતી. મહાલક્ષ્મી ગાયબ થઈ તેના થોડા દિવસ પહેલાં એટલે કે 19 ઓગસ્ટના દિવસે રક્ષાબંધનના તહેવારના દિવસે મહાલક્ષ્મી પોતાના પરિવાર પાસે જાય છે. પરંતુ તે છેલ્લી વાર હોય છે કે જ્યારે મહાલક્ષ્મી પોતાના પરિવારને મળે છે. તેના પછી મહાલક્ષ્મીની કોઈ જાણકારી ન હતી. તેના એપાર્ટમેન્ટના લોકો પણ નોટિસ કર્યું હતું કે ઘણા દિવસથી તે દેખાઈ ન હતી. પરંતુ આજુબાજુના લોકો વચ્ચે એટલી જાણ પહેચાન ન હતી. આથી તેઓએ પણ આ વાતને એટલી બધી ધ્યાનમાં ન લીધી. એમ જ સપ્ટેમ્બરના થોડા દિવસો ચાલ્યા જાય છે અને એપાર્ટમેન્ટમાંથી ધીરે ધીરે ખરાબ ગંધ આવવા લાગે છે. પરંતુ 21 સપ્ટેમ્બર 2023ના દિવસે તે ગંધ ખૂબ જ વધી જાય છે. આજુબાજુ રહેતા લોકો માટે તે અસહ્ય બની જાય છે. આથી તે અપાર્ટમેન્ટના માલિકને કોલ કરે છે અને તે આખો ખરાબ બનાવ સામે આવે છે, જેમાં મહાલક્ષ્મીની હત્યા કરી તેના શરીરના ટુકડા કરી નાખવામાં આવે છે. ઘટનાની જાણ થયા બાદ પોલીસ અધિકારીઓ પોતાની આગળની તપાસમાં લાગી જાય છે, જેમાં સૌથી પહેલાં મહાલક્ષ્મીના જીવન વિશે જાણકારી મેળવવામાં આવે છે. ત્યારે સૌથી પહેલાં શક તેના પૂર્વ પતિ હેમંત પર જાય છે. આથી પોલીસ અધિકારીઓ હેમંતને પૂછતાછ માટે બોલાવે છે. પરંતુ હેમંત સાથે વાતચીતમાં પોલીસ અધિકારીઓને ખ્યાલ આવી જાય છે કે હેમંત આ હત્યા કરી શકે એમ નથી, કારણ કે તપાસમાં બહાર આવે છે કે જે દિવસે મહાલક્ષ્મીનું મૃત્યુ થયું હતું તે દિવસે હેમંત તેને મળવા ગયો જ ન હતો અને પાછળથી અધિકારીઓ આ વાતને કન્ફર્મ પણ કરી હતી. આથી તે નિર્દોષ નીકળે છે. હવે જ્યારે હેમંતને પૂછતાછ કરવામાં આવે છે ત્યારે તે અશરફ વિશે જણાવે છે. આથી આ વખતે પોલીસ અધિકારીઓ અશરફને પકડે છે. પરંતુ પોલીસને પૂછતાછમાં અશરફ જણાવે છે કે તે અને મહાલક્ષ્મી ઘણા સમયથી અલગ થઈ ગયા છે અને તેને મહાલક્ષ્મીની હત્યા નથી કરી. આ વાત પણ પાછળના ઇન્વેસ્ટિગેશનમાં પોલીસ દ્વારા કન્ફર્મ કરવામાં આવે છે. આમ આ કેસના 2 પ્રાઇમ સસ્પેક્ટ નિર્દોષ નીકળે છે. હવે પોલીસ પાસે કોઈ આગળનું સંકેત ન હતું કે જેના પર પોલીસ આગળ ઇન્વેસ્ટિગેશન કરી શકે. જ્યારે મહાલક્ષ્મીના ઘરની આજુબાજુની તપાસ કરવામાં આવે છે ત્યારે જણાય છે કે તે એરિયામાં સીસીટીવી કેમેરા તો હતા, પરંતુ મહાલક્ષ્મીના એપાર્ટમેન્ટમાં કોઈ સીસીટીવી કેમેરા ન હતા, જેથી એ ખબર પડી શકે કે તેના ઘરે છેલ્લે કોણ આવ્યું હતું. કોઈ પણ દિશા ન મળતા પોલીસ અધિકારીઓ મહાલક્ષ્મી જે જગ્યા પર કામ કરી રહી હતી ત્યાંના બધા લોકોને વારાફરતી પૂછતાછ માટે બોલાવે છે. જે પૂછતાછમાં પોલીસ અધિકારીઓને જણાય છે કે તેની ઓફિસમાં કામ કરતા બધા જ લોકો તે પૂછતાછ માટે આવ્યા હતા, ખાલી એક વ્યક્તિ છોડીને, જે હતો તો 31 વર્ષીય મુક્તિરંજન રોય. આથી જ્યારે પોલીસ મહાલક્ષ્મીની ઓફિસમાં મુક્તિરંજન વિશે પૂછતાછ માટે જાય છે, જેમાં પોલીસને ખબર પડે છે કે જે દિવસથી મહાલક્ષ્મી કામ પર આવવાનું બંધ કરે છે તે જ દિવસથી મુક્તિરંજન પણ કામ પર આવવાનું બંધ કરી દે છે. ઉપરાંત જ્યારે મહાલક્ષ્મીની ઘરની આજુબાજુના એરિયામાં રહેલા સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવે છે ત્યારે તેમાં ઘણી વખત મુક્તિરંજનને જોવામાં આવે છે. આથી પોલીસને તેના પર શક જાય છે. મુક્તિરંજન રોય વિશે વધારે જાણકારી મેળવતા પોલીસને ખબર પડે છે કે તેનો એક ભાઈ સ્મિતિરંજન રોય બેંગ્લોરમાં જ કામ કરે છે. આથી પોલીસ તરત સ્મિતિરંજન પાસે પૂછતાછ માટે જાય છે. સ્મિતિરંજન પોલીસ અધિકારીઓને જોઈને ગભરાઈ જાય છે. શરૂઆતમાં સ્મિતિરંજન પોલીસને ગૂંચવવાની કોશિશ કરે છે, પરંતુ જ્યારે પોલીસ દ્વારા થોડી સખ્તાઈ બતાવવામાં આવે છે ત્યારે સ્મિતિ બધું સાચું બોલી દે છે અને તે જણાવે છે કે મુક્તિરંજને જ મહાલક્ષ્મીની હત્યા કરી હતી. તેમજ મહાલક્ષ્મીની હત્યા કર્યા બાદ મુક્તિરંજને સ્મિતિરંજનનો કોન્ટેક્ટ કર્યો હતો અને તેને સાચી હકીકત જણાવી હતી. ઉપરાંત તેની પાસેથી પૈસા લઈને તે ત્યાંથી ભાગી ગયો હતો. પોલીસ
મુક્તિરંજનના ફોનને ટ્રેસ કરવાના કામમાં લાગી જાય છે, જેમાં તેનું લાસ્ટ લોકેશન વેસ્ટ બંગાળમાં દેખાતું હતું. આથી પોલીસની 3 ટીમ વેસ્ટ બંગાળના તે લોકેશન પર જાય છે, પરંતુ ત્યાં તેઓને મુક્તિરંજન મળતો નથી. પોલીસને બધી તરફથી નિરાશા મળે છે. આખરે પોલીસ અધિકારીઓને જાણ થાય છે કે મુક્તિરંજન ઓડિશાના ભદ્રાક નામના ગામમાં હોઈ શકે છે, કારણ કે તે ઘણી વખત ત્યાં જતો હતો અને તેના ઘણા ફ્રેન્ડ્સ અને રિલેટિવ ત્યાં રહેતા હતા. પરંતુ પોલીસ અધિકારીઓ ઓડિશા પહોંચે ત્યાં સુધીમાં લેટ થઈ ગયું હતું. 25 સપ્ટેમ્બર 2023ના દિવસે જ્યારે પોલીસ ઓડિશામાં પહોંચે છે, ત્યારે મુક્તિરંજને પોતાની જાતને એક ઝાડ સાથે લટકાવીને પોતાનો જીવ આપી દીધો હતો. પરંતુ મુક્તિરંજને પોતાનો જીવ આપ્યો તે પહેલાં એક ચિઠ્ઠી લખેલી હતી, જેમાં તેને પોતાના તરફથી હકીકત જણાવી હતી. આ ચિઠ્ઠીમાં લખેલી વાત અને મહાલક્ષ્મીના પૂર્વ પતિ હેમંતની વાત પરથી આપણે એક કડવી વાસ્તવિકતા જોવા મળે છે. જે ચિઠ્ઠીમાં મુક્તિરંજન લખે છે કે મહાલક્ષ્મી એક ગુસ્સાવાળી અને મની માઇન્ડેડ એટલે કે પૈસા પાછળ ભાગવાવાળી સ્ત્રી હતી. તેનો ગુસ્સો ખૂબ જ ખતરનાક હતો અને તે ગુસ્સામાં ગમે તે કરી નાખતી હતી. જે વાત હેમંતે પૂછતાછમાં પણ કરી હતી કે જ્યારે તે બંને વચ્ચે ઝઘડા થતા ત્યારે મહાલક્ષ્મી હાથાપાઈ ઉપર ઉતરી જતી. ઉપરાંત ગુસ્સામાં મહાલક્ષ્મી હેમંતને દાંત વડે બચકા પણ ભરી લેતી હતી. મુક્તિના કહેવા પ્રમાણે મહાલક્ષ્મી અને મુક્તિ બંને વચ્ચે છેલ્લા 6 વર્ષથી રિલેશન હતું. ઉપરાંત તે બંને એકબીજા સાથે લગ્ન કરવા માંગતા હતા. મહાલક્ષ્મી મુક્તિ પાસેથી ઘણી વખત પૈસાની ડિમાન્ડ કરતી હતી, પરંતુ એક સમય પછી મુક્તિ પૈસા આપી શકે એમ ન હતો. મુક્તિરંજનને પણ મહાલક્ષ્મીના ભૂતકાળ વિશે ખબર હતી. તેને તે પણ ખબર હતી કે મહાલક્ષ્મી મુક્તિરંજન સાથે રિલેશનમાં હોવા છતાં બીજા પુરુષો સાથે પણ સંબંધ રાખતી હતી. આ હકીકત જાણીને મુક્તિરંજન મહાલક્ષ્મી સાથે લગ્ન કરવા નહોતો માંગતો, જેના લીધે બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા. એટલી વાર આ ઝઘડાઓ એટલા વિકરાળ બની જતા કે તે બંને ઝઘડતા ઘરની બહાર રોડ સુધી પહોંચી જતા હતા. 3 સપ્ટેમ્બર 2023ના દિવસે મુક્તિરંજન મહાલક્ષ્મીના એપાર્ટમેન્ટમાં ગયો હતો. ત્યારે તે બંને વચ્ચે ફરીથી ઝઘડાઓ ચાલુ થઈ ગયા હતા અને તે ઝઘડો મારપીટ સુધી પહોંચી ગયો હતો. મુક્તિરંજન મહાલક્ષ્મી સાથેના સંબંધમાં વારે ઘડીએ થતા ઝઘડાઓથી હેરાન થઈ ગયો હતો. ઉપરાંત મહાલક્ષ્મીના પૈસા માંગવાની ટેવથી પણ તે મહાલક્ષ્મીને નફરત કરવા લાગ્યો હતો. આથી તે દિવસે ગુસ્સામાં આવીને મુક્તિરંજને મહાલક્ષ્મીના માથા પર જોરથી મારી દીધું હતું અને પોતાના ગુસ્સામાં મહાલક્ષ્મીનો જીવ લઈ લીધો હતો. પરંતુ જ્યારે મુક્તિરંજનનો ગુસ્સો શાંત થયો ત્યારે તેને ખબર પડી તેને એક વ્યક્તિનો જીવ લીધો છે, જેથી તે ડરી ગયો હતો. આ જ ડરના લીધે તે મહાલક્ષ્મીની બાજુમાં આખી રાત બેસી રહ્યો અને ઇન્ટરનેટ પર મહાલક્ષ્મીના શરીરને કઈ રીતે સંતાડી શકાય તેના વિશે સર્ચ કરતો રહ્યો. બીજા દિવસે એટલે કે 4 સપ્ટેમ્બરે તે સવારમાં નજીકની એક દુકાનમાંથી એક ધારવાળું ચપ્પુ લઈ આવ્યો, જે વસ્તુ સીસીટીવી કેમેરામાં પણ દેખાઈ રહી હતી. મુક્તિરંજન મહાલક્ષ્મીના શરીરના ટુકડા કરવા લાગ્યો હતો. તેનો પ્લાન મહાલક્ષ્મીના શરીરના ટુકડા તેના એપાર્ટમેન્ટમાંથી બહાર લઈ બીજે ફેંકી દેવાનો હતો. પરંતુ મહાલક્ષ્મીનું એપાર્ટમેન્ટ એક ભીડભાડવાળી જગ્યા હતી. આથી મુક્તિરંજન તેના શરીરને બહાર ફેંકી શકે તેમ ન હતો. તેથી મુક્તિરંજન મહાલક્ષ્મીના શરીરના ટુકડાને ફ્રીજમાં મૂકવા લાગે છે અને ત્યાંથી ભાગી જાય. આ આખી ઘટના મુક્તિરંજને ગુસ્સામાં આવીને કરી હતી. તે કોઈ પ્લાન ઘટના ન હતી. આથી મુક્તિરંજનને ખૂબ જ ગહેરા દુઃખમાં ચાલ્યો ગયો હતો કે તેને કોઈ વ્યક્તિની હત્યા કરી નાખી અને પોતે જીવી રહ્યો છે. જે આપણને ઘણા કેસમાં જોવા મળ્યું છે કે હત્યા કર્યા બાદ હત્યારાને પછતાવો થાય છે અને ગહેરા દુઃખમાં આવીને પોતાનો જીવ આપી દે છે. મુક્તિરંજનના ભાઈના કહેવા પ્રમાણે મુક્તિરંજનને પોલીસનો ડર હતો, આથી તેને આ કદમ ઉઠાવ્યું હોઈ શકે છે. મિત્રો, આ કેસ અહીં પૂરો થાય છે. આમ આ કેસમાં હત્યા કરનાર ગુનેગાર પોતે જ પોતાના ગુનાની સજા આપી દે છે. મિત્રો, અમારો આ વિડીયો બનાવવાનો ઉદ્દેશ કોઈની લાગણીને ઠેસ પહોંચાડવાનો નહીં, પરંતુ ફક્ત માહિતી આપવાનો છે. આભાર.